શેડનું અહીંયા આગળ વિધિવત રીતે લોકાર્પણ કરશે અને ત્યારબાદ આ મંચ પર સન્માનીય મહાનુભાવો પધારશે. દોસ્તો, આપણે સૌ વાત કરી રહ્યા છીએ અહીંયા આગળ વિકાસની, અને આ વિકાસ જ્યારે આ જનપ્રતિનિધિઓ કોઈ પણ વાત લઈને જતા હોય છે ત્યારે અનેક પ્રકારના મુંડે મતિર ભિન્ના એ ન્યાયે અનેક પ્રકારના લોકોની રજૂઆતોને સાંભળી અને એ વિકાસના કાર્યો છે એને મંજૂર કરાવતા હોય છે અને છેવાડાના માનવી સુધી એનો લાભ પહોંચાડતા હોય છે. તો કેવા કેવા પ્રકારના લોકો સાથે આ જનપ્રતિનિધિઓને કામ કરવું પડતું હોય છે. તો અમારા ગુજરાતી સાહિત્યના કવિ સુરેશ દલાલ એમની શબ્દયાત્રામાં એક અદ્ભુત કવિતા ગુજરાતી સાહિત્યને ભેટમાં આપે અને આપણા જીવાતા જીવનમાં આપણી આજુબાજુ આ પ્રકારના લોકો આપણને જોવા મળે છે. આ જનપ્રતિનિધિઓ એ આ પ્રકારના લોકો સાથે કામ કરી એમને પણ એનો પણ મનખો રાજી રહે એ પ્રકારે કામ કરી અને વિકાસ આપણા સુધી પહોંચાડતા હોય છે. અને અમારા કવિ સુરેશ દલાલ લખે છે કે અહીં જાત જાતના ભાત ભાતના માણસ છે, કોઈ સૂરજ છે, કોઈ મીણબત્તી છે, કોઈ ફાનસ છે. અહીં જાત જાતના ભાત ભાતના માણસ છે, કોઈ સૂરજ છે, કોઈ મીણબત્તી છે, કોઈ ફાનસ છે, કોઈ કોડિયું બુજાયેલું, કોઈ દાજેલું બીજ, કોઈ પડી રહે એમ જ જાણે કે નિર્જીવ ચીજ. કોઈ કોડિયું બુજાયેલું, કોઈ દાજેલું બીજ, કોઈ પડી રહે એમ જ જાણે કે નિર્જીવ ચીજ. કોઈ ગળચટ્ટા, કોઈ તુરા, કોઈ કડવા, કોઈ ખારા. કોઈ ગળચટ્ટા, કોઈ તુરા, કોઈ કડવા, કોઈ ખારા. કોઈ વરવા ને કોઈ ગરવા ને કોઈ જન્મ્યા સદા કનડવા. અહીં જાત જાતના ભાત ભાતના માણસ છે, કોઈ સૂરજ છે, કોઈ મીણબત્તી છે, કોઈ ફાનસ છે. આ તમામ લોકોને સાંકળી આ સૂરજ જેવા લોકોને પણ સાથે રાખે, મીણબત્તી જેવા લોકોને પણ સાથે રાખે, ફાનસ જેવા લોકોને પણ સાથે રાખે અને આ તમામને સંતોષ આપી અને આપણે ચૂંટેલા જનપ્રતિનિધિઓ એ અમરેલી જિલ્લાના વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યા છે. માં ભારતી કેરા પટોળે તું અનોખી ભાત છે, મગમગતી વાસંતી તું ઉષા તું પૂર્ણિમાની રાત છે. દિવાલ પર ટાંગેલ નિર્જીવ એક નકશો તું નથી, ઘૂઘવાટ તું બડકાટ તું ધબકાર છે, તું ગુજરાત છે. ગુજરાતની આ સદર વાત સાંભળ્યા બાદ આપણા સૌની વચ્ચે ગુજરાતના સન્માનીય મુખ્યમંત્રી શ્રી તથા સન્માનીય મહાનુભાવો આ આધુનિક શેડનું લોકાર્પણ કરી રહ્યા છે. આપ સૌ સ્ક્રીન ઉપર તે વિઝ્યુઅલ્સ અહીંયા આગળ નિહાળી શકો છો. દોસ્તો, આવો જોરદાર તાલીના ગડગડાટ સાથે આ આધુનિક શેડના લોકાર્પણને આપણે સૌ વધાવીશું અને થોડીક જ ક્ષણોમાં વિધિવત રીતે આજના કાર્યક્રમનો આપણે સૌ પ્રારંભ કરીશું. સન્માનીય મુખ્યમંત્રી શ્રી તથા મહાનુભાવોની આ મંચ પર થોડીક જ ક્ષણોમાં વિધિવત રીતે અહીંયા આગળ ઉપસ્થિતિ થશે અને આપણે સૌ આજના કાર્યક્રમનો પ્રારંભ કરીશું. આજે અમરેલીના આંગણે સન્માનીય મુખ્યમંત્રીશ્રીની સાથે આપણા સૌની વચ્ચે પ્રેરક ઉપસ્થિતિ નિકોલ વિધાનસભા ક્ષેત્રના સન્માનીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, તેઓ પણ આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. માનનીય મુખ્યમંત્રીશ્રી થોડીક ક્ષણોમાં આપણા સૌની વચ્ચે આજના અવસરે આ મંચ પર પધારશે અને તેમની પ્રેરક ઉપસ્થિતિને આપણે સૌ વધાવીશું. સૌને વિનંતી કરું છું, માનનીય મુખ્યમંત્રીશ્રી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત થાય ત્યારે ભારત માતા કી જય અને વંદે માતરમનો આપણે જયઘોષ કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે 21મી સદી એ ટેકનોલોજીની સદી છે અને 21મી સદીમાં ટેકનોલોજી સાથે કદમ મિલાવી, એઆઈ સાથે કદમ મિલાવી, ઝેન ઝી અને ઝેન આલ્ફાને પણ એમ થાય કે અમે પણ કશુંક નવું કરી રહ્યા છીએ એ ભાવ સાથે ટીમ અમરેલી કામ કરી રહી છે. ત્યારે રાજ્યના ઉર્જાવાન ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, માનનીય સંસદ સભ્ય આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કશવાલા સાહેબ, જેવી કાકડિયા સાહેબ, જનકભાઈ તળાવિયા સાહેબ, હીરાભાઈ સોલંકી સાહેબ અને તમામ સન્માનીય મહાનુભાવો આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. અમરેલી એપીએમસીને સમગ્ર ભારત વર્ષમાં નમૂના રૂપ એપીએમસીનું સ્વરૂપ આપનાર સન્માનીય પીપી સાહેબથી માંડી અને અમરેલી એપીએમસીની તમામ ટીમ આપણા સૌની વચ્ચે આજના અવસરે ઉપસ્થિત છે. આપણા સૌની વચ્ચે અમરેલી એપીએમસીના ચેરમેન શ્રી ભાવિનભાઈ સોજિત્રા, શ્રી શૈલેષભાઈ સંઘાણી, પૂર્વ ચેરમેન શ્રી માર્કેટિંગ યાર્ડ, આપણા સૌની વચ્ચે શ્રી ચંદુભાઈ પોલરા, વાઇસ ચેરમેન શ્રી માર્કેટિંગ યાર્ડ તથા સમગ્ર ટીમ અહીંયા આગળ ઉપસ્થિત છે. ત્યારે આપણા સૌ માટે આનંદનો અવસર અને દોસ્તો આજના અવસરે આપણા સૌની વચ્ચે પ્રેરક ઉપસ્થિતિ
ગુજરાત રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી શ્રી, જેમની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, એવા માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીના ગડગડાટ સાથે આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીને આવકારીએ અને માનનીય કૌશિકભાઈ વેકરિયા સાહેબ તેમની માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તેમણે જે એક સંકલ્પ લીધો હતો તેને સાકાર કરવા માટે 1,11,000 જેટલા આ નોટબુક છે એ આજે અહીંયા આગળ માનનીય વિશ્વકર્મા સાહેબને ભેટ આપવામાં આવનાર છે. જોરદાર તાલીઓથી માનનીય કૌશિકભાઈ વેકરિયા સાહેબના આ પરિશ્રમને અને આ સંકલ્પને આપણે સૌ વધાવીએ. માનનીય જગદીશ વિશ્વકર્મા સાહેબના આ સંકલ્પને સાકાર કરવા માટે માનનીય ઉર્જા મંત્રી શ્રી અને આ વિસ્તારના લોકપ્રિય જનપ્રતિનિધિ શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ તેમણે 1,11,000 જેટલી નોટબુક અહીંયા આગળ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને અને મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ભેટ આપવાના છે. ફરીથી એકવાર જોરદાર તાલીઓ સાથે આપણે સૌ વધાવી લઈએ. વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટેનું એક અદકેરું કદમ જે આપણે સૌ જેના સાક્ષી બની રહ્યા છીએ અને આપણા સૌની વચ્ચે આજના આ કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી નિકોલ. આવો ભારત માતાના જયઘોષ સાથે અમરેલીના આંગણે આપણે સ્વાગત કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. દોસ્તો, આજના અવસરે આપણા સૌની વચ્ચે અમરેલી જિલ્લાના વિવિધ વિકાસના કાર્યો, તેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણા સૌની વચ્ચે પ્રેરક ઉપસ્થિતિ ગુજરાતના સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય ધારાસભ્ય શ્રી નિકોલ તથા સૌ મહાનુભાવની. દોસ્તો, આવો તાલીઓના ગડગડાટ સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણે સૌ આવકાર કરીએ છીએ. આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનીય ધારાસભ્ય શ્રી નિકોલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનું સ્વાગત કરીએ છીએ. આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ સ્વાગત કરીએ છીએ. આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માનનીય સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબ અને આ વિસ્તારના સન્માનીય ધારાસભ્યશ્રીઓનું વિનંતી કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને આજના અવસરે આપ દીપ પ્રાગટ્ય સાથે આજના કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરાવશો. ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીએ આપના કરકમલોથી દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો પ્રારંભ કરાવશો. માનનીય મુખ્યમંત્રી સાહેબ તથા સર્વે મહાનુભાવોને વિનંતી, દીપ પ્રાગટ્ય દ્વારા આપ કાર્યક્રમનો પ્રારંભ કરાવશો. વિનંતી કરીએ દીપ પ્રાગટ્યમાં સહભાગી થવા માટે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માનનીય જગદીશ વિશ્વકર્માજી, માનનીય ધારાસભ્ય શ્રી નિકોલ, માનનીય ઉર્જા મંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ તથા તમામ સન્માનીય મંચને કે આપના વરદસ્તે દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરશો. પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણા સૌની વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત છે, ત્યારે વિનંતી કરીએ આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય જનપ્રતિનિધિ અને રાજ્યના ઉર્જા મંત્રી એવા શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબને આપ શબ્દોથી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. જોરદાર તાલીઓથી માનનીય કૌશિકભાઈ વેકરિયા સાહેબને આવકારીએ અને વિનંતી કરીએ. ભારત માતા કે. આટલું ધીમું ન હોય. રાજ્યના મુખ્યમંત્રી હાજર હોય, પ્રદેશ ભાજપના અધ્યક્ષ હાજર હોય, અવાજ અમરેલી જિલ્લામાં જવો જોઈએ. ભારત માતા કે જય, ભારત માતા કે. અમરેલી જિલ્લાના આંગણે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી, જેને સમગ્ર રાજ્યની અંદર જે વિકાસની કેડી કંડેરી છે, એમાં અમરેલીમાં જે પણ અમરેલી માટે માંગ્યું છે એ આપવામાં એણે ક્યારેય ના પાડી નથી. એવા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર રાજ્યમાં સંગઠનને એક મજબૂતાઈથી જે આગળ વધારી રહ્યા છે, સમગ્ર રાજ્યની અંદર જે પ્રવાસ કરી રહ્યા છે, યુવાનોમાં જે જોશ પૂરી રહ્યા છે, એવા યુવાન આ રાજ્યના પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ, અમરેલીના લોકપ્રિય સાંસદ આદરણીય ભરતભાઈ, રાજુલા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી હીરાભાઈ, લાઠી વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, ધારી વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ,
અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, જેમણે યાર્ડ માટે રાત દિવસ એક કર્યા હતા ને આ યાર્ડનું લોકાર્પણ કરવા જે તે સમયે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ પધાર્યા હતા. સાહેબ, સૌરાષ્ટ્રમાં કહી શકાય લગભગ મોટામાં મોટું યાર્ડ એ અમરેલી યાર્ડ આપણે કહી શકાય. આપે અત્યારે જ ખેડૂતો માટે 2 લાખ સ્ક્વેર ફૂટ કરતાં પણ વધારે મોટો ડોમ એમનું લોકાર્પણ કર્યું. એવા સ્વપ્નદ્રષ્ટા આદરણીય પીપી સોજિત્રા, ભાઈ શ્રી ભાવિનભાઈ, કિસાન મોરચાના પ્રમુખ ભાઈ શ્રી હિરેનભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન મહામંત્રી ભાઈ શ્રી ચેતનભાઈ, ભાઈ શ્રી મયુરભાઈ, ભાઈ શ્રી રાજુભાઈ, જિલ્લાના અધિકારીગણ, અહીંયા ઉપસ્થિત અમરેલી જિલ્લાના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, કાર્યકર્તા મિત્રો, ખેડૂત ભાઈઓ. સાહેબ, અમરેલી એટલે નગર દેવતા નાગનાથ દાદા જેમનું રક્ષણ કરે છે એવી આ ભૂમિ છે. ફતેપુરમાં ભોજા બાપા, સંત મૂળદાસ બાપા, નારાયણગીરી બાપુ એવી એક તપોભૂમિ છે. એ ભૂમિ પર આપ જ્યારે પધાર્યા હોય ત્યારે અમરેલી જિલ્લા વતી આપનું સાહેબ હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. આજે અમરેલી જિલ્લાને ભેટ આપવા માટે 600 કરોડ કરતાં પણ વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ એ આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ સાહેબ કરવાના છે. સાહેબ, મારે યાદ સાથે કહેવું પડે કે વિકાસની ભેટ તમે અમરેલીને ખૂબ આપી છે. અમે 5 ધારાસભ્ય, સંસદ સભ્ય અને સમગ્ર ટીમ વતી અમરેલી જિલ્લા વતી અમે આપનો હૃદયથી આભાર માનીએ છીએ કે અમરેલી જિલ્લાના જે પણ પડતર પ્રશ્નો હતા, જે પણ બાકી પ્રશ્નો હતા એને પૂર્ણ કરવાનું કામ સાહેબ આપના દ્વારા કરવામાં આવ્યું છે. મને કહેતા ગૌરવ થાય, અમે ધારાસભ્ય, સંસદ સભ્ય જ્યારે પણ સાહેબ પાસે ગયા છો ક્યારે સાહેબે અમને ધક્કો નથી ખવડાવ્યો, બીજી વાર આવવાનું કીધું નથી, લગભગ ફાઇલમાં સાઇન કરી હોય એવા રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત હોય ત્યારે આપણે એમનો આભાર પણ માનવો પડે. સાથોસાથ મારે પ્રદેશ ભાજપના અધ્યક્ષને પણ અભિનંદન આપવા છે. અત્યારે તમે જોયું હશે 1,11,111 જેટલા પુસ્તકો અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનાથી સીએમ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ સાહેબનું સન્માન થવાનું છે. સાહેબ, પ્રદેશ અધ્યક્ષ સાહેબની નેમ શું છે કે પુસ્તક થકી એમનું સન્માન થાય. એ પુસ્તકો દરેક પ્રાથમિક શાળામાં આપવામાં આવે અને દરેક વિદ્યાર્થી સુધી આ પુસ્તક પુગાડવાનું કામ કોઈ કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કરી રહ્યા છે. બાકી તો દરેકને સન્માન ગમતા હોય, કોઈ પણથી આપણે સન્માન કરી શકવી, પણ એ સન્માન નહીં, માત્ર બુકથી જ સન્માન કરવામાં આવે એવી વ્યવસ્થા એમણે ગોઠવવામાં આવી છે. જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ સમગ્ર ભારતની અંદર જે રીતે કામ કરીને આગળ વધતા હોય તે તમારી મારી બધાની સાથે ગજગજ ભૂલતી હોય છે. જ્યારે વિશ્વ મોદી સાહેબની નોંધ લેતું હોય છે. મારે સાહેબ વિશેષ વાત કરતા પહેલા તમે જે વિકાસની કેડી અમરેલી માટે કંડારી છે, આજે 272 કરોડના ખર્ચે અમરેલીનો વર્ષો જૂનો પ્રશ્ન હતો કે અમરેલીનો ફરતો રિંગ રોડ એ પૂર્ણ કરવામાં આવે. હું લગભગ 1.5 વર્ષ પહેલા સીએમ સાહેબને મળ્યો અને સાહેબને મેં વાત કરી કે સાહેબ અમારે અમરેલીમાં અધૂરો રિંગ રોડ પડ્યો છે. મેં બધા ધારાસભ્ય, સંસદ સભ્ય ભેગા થઈને ગયા હતા. જગદીશભાઈ સાહેબે એમની ફાઇલ મગાવી 272 કરોડ રૂપિયાના ખર્ચે આજે આપણે એમનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. આ કોઈ નાની હુની ઘટનાઓ અમરેલી માટે નથી. હવે અનેક પ્રશ્નો આદરણીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા અમરેલીને ભેટ આપવામાં આવ્યા છે. મારે થોડાક વિષયો તમારા ધ્યાન ઉપર મૂકવા છે. સાહેબ, અમરેલી શહેરમાંથી ઠેબી નદી પ્રસાર થાય છે. થોડાક સમય પહેલા અમરેલી સાહેબ આવ્યા ત્યારે મેં એમની પાસે માગણી કરી હતી કે અમરેલીને રિવરફ્રન્ટ એક સારો મળે. સાહેબે આ પણ પાડી. લગભગ ત્યારે અંદાજે 50 કરોડની આસપાસનો ખર્ચ થતો હતો. સાહેબ, ફરી રિવાઇઝ કરવામાં આવ્યું. થોડાક દિવસ પહેલા સીએમ સાહેબ દ્વારા 70 કરોડ રૂપિયાના ખર્ચે એ રિવરફ્રન્ટ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. સાહેબ, અમે તમને એ પણ આગ્રહ કરીએ કે મહિના 2 મહિના પછી ફરી તમારે અમરેલી આવવું પડશે. કારણ કે એવી જ રીતે લાઠી રોડ ઉપરનો આપણો જે બ્રોડગેજની કામગીરી ચાલુ છે, LC-19 જે ઓવરબ્રિજ બનાવવા માટેની વાત હતી, માત્ર રાજ્ય સરકાર દ્વારા 95 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ પણ મંજૂર કરી દીધો છે. હવે અનેક વિકાસના કાર્યોની વાત કરું તો સાહેબ અમરેલી જિલ્લા ખાતે પ્રાકૃતિક કોલેજ એમની જગ્યા પણ ફળવાઈ ગઈ છે. બાબાપુર રોડ ઉપર 35 કરોડના ખર્ચે
ત્યાં કોલેજ બનવાની છે. અમરેલીમાં વડિયા ખાતે કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ આ 3 ફેકલ્ટીની માટે કોલેજ પણ ચાલુ થઈ ગઈ અને 20 કરોડ રૂપિયાની રકમ પણ મંજૂર કરી દીધી છે. એવી જ રીતે અમરેલી ખાતે વિજ્ઞાન કેન્દ્ર જે લાઠી રોડ ઉપર બની રહ્યું છે મેડિકલ કોલેજની સામે, એમના માટે 20 કરોડ રૂપિયા મંજૂર કર્યા. એવી જ રીતે અમરેલીનો રાજમહેલ જે સાહેબ જ ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા, 27 કરોડના ખર્ચે જે અમરેલીની ધરોહર કહી શકાય, એ આગામી દિવસોની અંદર અમરેલીને ભેટ મળવા પણ જઈ રહી છે. એવી જ રીતે બાળકો માટે સરકાર કાયમિક માટે ચિંતા કરતી હોય છે કે યુવાનોનું કઈ રીતે આપણે મજબૂત કરી શકાય. યુવાનો માટે, બાળકો માટે સ્પોર્ટ્સ સંકુલ લાલાવદરના પાદરની અંદર બની રહ્યું છે. 2 ફેઝની અંદર એમની કામગીરી થવાની છે. 16 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે કામગીરી પૂર્ણ પણ થવા જઈ રહી છે. એવી જ રીતે લાઇબ્રેરી માટેની વાત કરીએ તો અમરેલી માટે ગયા બજેટની અંદર સીએમ સાહેબ દ્વારા એમની પણ મંજૂરી આપવામાં આવી છે. 15 કરોડ રૂપિયાના ખર્ચે એ પણ બનવાનું છે. હું તો આ તમને માત્ર મોટી રકમ ગણાવી રહ્યો છું. થોડાક દિવસ પહેલા પ્રભારી મંત્રી આવ્યા ત્યારે વરસડાના પાદરની અંદર પાણી પુરવઠાની યોજના 35 કરોડ રૂપિયાના ખર્ચે આપણે ખુલ્લી મૂકી છે. હવે અનેક વિકાસના કાર્યો જે રીતે સમગ્ર રાજ્યમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે રીતે કામગીરી કરી રહી છે, અમને પણ ગૌરવ થાય કે ધારાસભ્ય તરીકે જે પણ વસ્તુ માટે ગયા છું ક્યારે સાહેબે ના નહીં પડી હોય. ફરી સાહેબ હું આપનો હૃદયથી આભાર માનું છું. આદરણીય પ્રદેશ અધ્યક્ષ સાહેબનો પણ આભાર માનું છું કે એમના વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં પણ પોતે સુરતના પ્રવાસી હતા, એ બાજુના પ્રવાસે હોવા છતાં પણ અમરેલી માટે બંને સાહેબે પ્રાયોરિટી આપી અને અમરેલીના પ્રવાસે સાહેબ પધાર્યા ત્યારે હું આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. વિશેષ સમય લેતો નથી, પણ અહીંયા ઉપસ્થિત તમામ ખેડૂતોને પણ એક ટકોરે પણ કરું છું કે જે રીતે થોડાક સમય પહેલા અમરેલી જિલ્લાના રાજ્યમાં જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે તમામ ખેડૂતો ચિંતામાં હતા, ત્યારે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. મિત્રો, વિષયો સમય યાદ પણ કરતા રહેવા પડે. આગામી દિવસોની અંદર તાલુકા જિલ્લાના ઇલેક્શનો પણ આવવાના છે. કોઈ ક્યાંક ગેરમાર્ગે દોરી ના જાય એની પણ આપણે કાળજી રાખવી પડશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે બોલે પૂરું કરે છે. અને અમારા મુખ્યમંત્રી કાયમી કેમ કહેતા હોય છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જેનું ખાતમુહૂર્ત કરે એનું લોકાર્પણ એ જ કરતા હોય છે. માત્ર વાતુને વાયદા નહીં, પણ આપણે ક્યાંય ભ્રામક પ્રચારમાં ના આવીએ એની પણ આપણે કાળજી લેવી પડશે. મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓને, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આપ સૌને હું હૃદયથી આવકારું છું. આપ સૌનો આભાર. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર માન્ય મંત્રીશ્રી આપશ્રીનો. અમરેલીના આંગણે જ્યારે આજરોજ માન્ય મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત છે ત્યારે તેઓશ્રીનો હવે પછીના ક્રમે સન્માનીય પદાધિકારીઓ અધકેરું અભિવાદન કરશે. વિનંતી કરીએ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય ઉર્જા મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, માન્ય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, શ્રી હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાળા, જેવી કાકડિયા સાહેબ તથા જનકભાઈ તળાવિયા, તમામ સન્માનિત ધારાસભ્યશ્રીઓ, આપ માન્ય મુખ્યમંત્રીશ્રીનું આજના અવસરે મેમેન્ટો અને કઠોળની ટોપલી સાથે અધકેરું અભિવાદન કરશો. દોસ્તો, મુખ્યમંત્રીશ્રીનું આજના અવસરે સન્માનીય પદાધિકારીગણ અભિવાદન કરી રહ્યા છે. જોરદાર તાલીઓ સાથે ફરીથી એકવાર આપણે સૌ આ અભિવાદનને વધાવી લઈએ. હવે પછીના ક્રમે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન થશે. ફરીથી એકવાર તાલનો ગડગડાટ સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીના અધકેરા અભિવાદનને વધાવી લઈએ. આભાર. હવે પછીના ક્રમે વિનંતી કરી જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ સાહેબને તથા શ્રી પરિમલ પંડ્યા સાહેબને આપ શ્રી જિલ્લા વહીવટીતંત્ર વતી માન્ય મુખ્યમંત્રીશ્રીનું આજના અવસરે વિશેષ મેમેન્ટો સાથે અભિવાદન કરશો. જોરદાર તાલીઓ સાથે ફરીથી એકવાર આપણે સૌ વધાવી લઈશું. જિલ્લા વહીવટીતંત્ર અમરેલી દ્વારા અધકેરું અભિવાદન માન્ય જિલ્લા કલેક્ટરશ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા. આભાર. હવે પછીના ક્રમે જિલ્લા ભાજપા સંગઠનની ટીમ તેમના દ્વારા આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરશે. વિનંતી કરીએ આ અભિવાદન કરવા માટે માનનીય જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, શ્રી અભયસિંહ ચૌહાણ, પ્રભારી શ્રી જિલ્લા ભાજપા રાજુભાઈ ભૂતિયા, જિલ્લા મહામંત્રી શ્રી મયુરભાઈ માંજરિયા, ચેતનભાઈ શિયાળ. જોરદાર તાલીઓથી આપણે સૌ બતાવી લઈશું. આપણા સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી હિરેનભાઈ હિરપરા, આપ સૌને વિનંતી કરીએ ફરીથી એકવાર જિલ્લા ભાજપની ટીમ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીનું આજના અવસરે અધકેરું અભિવાદન થયું. આભાર. અને જિલ્લા ભાજપની આ ટીમ દ્વારા અભિવાદન બાદ હવે પછીના ક્રમે એપીએમસીની ટીમને વિનંતી કરીએ ચેરમેન માર્કેટિંગ યાર્ડ શ્રી ભાવિનભાઈ સોજિત્રા, શ્રી પીપી સોજિત્રા સાહેબ, શ્રી શૈલેષભાઈ સંઘાણી, શ્રી ચંદુભાઈ પોલરા, શ્રી જયેશભાઈ, સૌ કોઈને વિનંતી કરી જયેશભાઈ નાકણીથી માંડીને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અમરેલી એપીએમસીની ટીમ દ્વારા આજના અવસરે માન્ય મુખ્યમંત્રીશ્રીનું અધકેરું અભિવાદન થઈ રહ્યું છે. અમરેલીના આંગણે આજે રૂડો અવસર અને
એપીએમસી અમરેલી ખાતે નિર્મિત અત્યાધુનિક શેડનું માન્ય મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ થયું છે, ત્યારે એક વિશેષ હાર સાથે પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે સૌ ફરીથી એકવાર વધાવી લઈએ માન્ય મુખ્યમંત્રીશ્રીનું અમરેલીના આંગણે અધકેરું અભિવાદન એપીએમસી અમરેલીની ટીમ દ્વારા. આભાર. અને હવે પછીના ક્રમે આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનીય જગદીશ વિશ્વકર્મા સાહેબનું અભિવાદન આપણે સૌ કરીશું. વિનંતી કરું આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબનું અભિવાદન કરવા માટે માન્ય ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને તમામ માન્ય ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રીઓને કે આપ અહીં આગળ આવી અને આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષશ્રી અને નિકોલના સન્માનીય ધારાસભ્યશ્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તેમનું આજના અવસરે આપ અભિવાદન કરશો. જોરદાર તાલીઓથી આપણે સૌ ફરીથી એકવાર વધાવી લઈશું. આપણા સૌની વચ્ચે સન્માનીય પદાધિકારીગણ નોટ બુકે બટ બુક એ ન્યાયે અધકેરું અભિવાદન કરી રહ્યા છે. આભાર. અને હવે પછીના ક્રમે જિલ્લા ભાજપાની સમગ્ર ટીમને વિનંતી કરીએ અતુલભાઈ કાનાણી, અભયસિંહ ચૌહાણ, રાજુભાઈ ભૂતૈયા, મયુરભાઈ માંજરિયા, ચેતનભાઈ શિયાળ સૌને વિનંતી કરીએ આપ સૌ શ્રી હિરેનભાઈ હિરપરા આપ સૌ હવે પછીના ક્રમે અહીં આગળ આવી અને આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તેઓ શ્રીનું હવે પછીના ક્રમે અમરેલી જિલ્લા ભાજપાની ટીમ વતી અભિવાદન સંપન્ન કરશો. આજે અમરેલીના આંગણે માન્ય મુખ્યમંત્રીશ્રીની સાથોસાથ ઉપસ્થિત છે ગુજરાત પ્રદેશ ભાજપના સન્માનીય અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, તેમનું પણ જિલ્લા ભાજપની ટીમ દ્વારા અભિવાદન થયું છે. ફરીથી એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લઈશું. અને હવે પછીના ક્રમે એપીએમસી અમરેલીની ટીમ અહીં આગળ આવી અને માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબનું અભિવાદન કરશે. વિનંતી કરીએ શ્રી ભાવિનભાઈ સોજિત્રા, શ્રી શૈલેષભાઈ સંઘાણી, શ્રી ચંદુભાઈ પોલરા. વિનંતી કરું આજના અવસરે ઉપસ્થિત શ્રી જયેશભાઈ નાકરાણી, પીપી સોજિત્રા સાહેબ સૌ કોઈને વિનંતી કરું માન્ય વિશ્વકર્મા સાહેબનું અભિવાદન કરશો. આભાર. દોસ્તો, અમરેલીના આંગણે આજના અવસરે સન્માનીય મુખ્યમંત્રી શ્રી તથા સર્વે મહાનુભાવો ઉપસ્થિત છે, ત્યારે હવે પછીના ક્રમે આપણા સૌની વચ્ચે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સન્માનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ આપના વરદસ્તે રિમોટ દ્વારા અમરેલી જિલ્લાના વિવિધ વિકાસના કાર્યો તેનો લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કરશો. જોરદાર તાળીઓ સાથે આપણે ફરીથી એકવાર વધાવી લઈશું. ફરીથી એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લઈએ અને અમરેલીના ઉત્સાહી લોકોને વિનંતી આપનું સ્થાન જાળવી રાખશો અને વિનંતી કરીએ આજના અવસરે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત સન્માનીય જગદીશ વિશ્વકર્મા સાહેબને આજના અવસરે આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે આવો જોરદાર તાળીના ગડગડાટ સાથે આપણે સૌ આવકારીએ અને વિનંતી કરીએ આપના પ્રેરક વક્તવ્ય માટે. અમરેલીના આંગણે આજે લગભગ 707 કરોડથી વધુ આ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, એવી જ રીતે આપણા વિસ્તારનું ગૌરવ આપણા ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી એવા શ્રી કૌશિકભાઈ, આપણા સાંસદ શ્રી ભરતભાઈ, જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ, શ્રી પીપી સોજિત્રાજી, સાથી સૌ ધારાસભ્ય મિત્રો મહેશભાઈ, હીરાભાઈ, જયસુખભાઈ, જનકભાઈ, અમારા કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ, અને જે રીતે મને કૌશિકભાઈએ કીધું એમ કે ખૂબ વહેલા અહીંયા આ એપીએમસીમાં આવેલા તમામ ખેડૂતો ભાઈઓ તથા બહેનો આ મંચ ઉપર સહકારી આગેવાનો છે, સંગઠનના કાર્યકર્તાઓ છે. મિત્રો, હું સમજી શકું છું કે લગભગ આ સહકારી આગેવાનો તમને 10 વાગ્યાના બોલે લીધા હશે,
એટલે વધારે વાત નહીં કરું, પણ એવું ચોક્કસ કહીશ મિત્રો કે અમરેલી જિલ્લાના ઇતિહાસની અંદર સૌથી વધુ એક સામટા લોકાર્પણના કામો એ આજે માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે થઈ રહ્યા છે મિત્રો. અને એવું કહેવાય કે અમરેલીએ હંમેશા ગુજરાતને એ નવી દિશા ચીંધી છે. કૃષિ હોય, માર્ગ મકાન હોય, શહેરી વિકાસ હોય, ઉર્જા હોય, આરોગ્ય હોય કે ઉદ્યોગ અને ખાણ વિભાગ, આ તમામે તમામ વિભાગના આજે લોકાર્પણને ખાતમુહૂર્ત થયા છે મિત્રો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ વિકાસની રાજનીતિની જ્યારથી ભેટ એ ગુજરાતને અને દેશને આપી છે, ખાતમુહૂર્ત પણ કરે અને સાથે સાથે લોકાર્પણ પણ થાય, એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. અમરેલી જિલ્લામાં છું, સૌરાષ્ટ્રની અંદર, એટલે મને અને એમાંય આજે વિશ્વ જળ દિવસ છે મિત્રો. આ આજની પાણીની બચત એ આવતીકાલની વ્યાજ સાથેની વળતરની યોજના છે મિત્રો. અને પાણીની ખરી કિંમત એ સૌરાષ્ટ્રવાસીઓને સૌથી વધારે હશે મિત્રો. હું સમજી શકું છું આ પરિસ્થિતિને. અમદાવાદ હોય, સુરત, વડોદરા, રાજકોટ, વિદેશી કોઈ પણ ધરતી પર જાઓ તો સૌરાષ્ટ્રનો કે મારા અમરેલી જિલ્લાનો વ્યક્તિ અચૂક મળે છે. વર્ષો પહેલાની વાત યાદ કરીએ મિત્રો કે ધોક ધમતા તાપની અંદર એ મારી તમારી તમે તમામની માતાઓએ એ માથે બેડા ઉચકીને કેટલાય કિલોમીટર સુધી એ પાણી લેવા જવું પડતું હતું. એ દિવસો મિત્રો આપણે ભૂલ્યા નથી. એ પરિસ્થિતિ આપણે જોઈ છે અને એના કારણે જ ગામડાઓમાંથી માઇગ્રેશન થતા હતા. એ જળ સંકટ આપણે જોયો છે. કુવાની અંદર વરેડો નાખીને ડોલ નાખીને પાણી ખેંચતા, માતાઓને બહેનો માથે બબે પાંચ પાંચ બેડા ઉચકીને લાવતી. અને ત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસમાં બેઠેલી સરકારના નેતાઓ આજે ગમે તેવી વાતો કરતા હોય, પણ એ વખતે કોંગ્રેસના નેતાઓ ગાંધીનગર સુધી સરદાર સરોવર ડેમ ની ઊંચાઈ વધારવાની મંજૂરી કેમ ના આપી? સરદાર સરોવર ડેમના દરવાજા લગાવવાની મંજૂરી કેમ ના આપી? આભાર માનીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે મારી માતાઓને બહેનોને માથેથી બેડા નીચે ઉતરાવડાયા અને ઘેર ઘેર નલ સે જલ પાણી આપવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. કોંગ્રેસે હંમેશા વિકાસથી વંચિત રાખવાનું કામ કર્યું છે અને માનનીય મોદીજીએ સૌની યોજના થકી એ પાણી લિફ્ટ કરી અને છેક કેવડિયાથી સૌરાષ્ટ્ર સુધી ને કચ્છ સુધી પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આપણે મિત્રો પરિસ્થિતિ જોઈ છે, ગરીબાઈ જોઈ છે, મારી માતાઓ બહેનો બેઠી છે, એ પરિસ્થિતિમાં આપણે સૌ પસાર થયા છીએ. આભાર માનીએ મોદીજીનો કે 2014માં વડાપ્રધાન બનતાની સાથે જ માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવર ડેમ ઉપર આ દરવાજા લગાવવાની મંજૂરી આપી. લાખો ગેલન લીટર જે પાણી વહી જતું હતું એ પાણી મિત્રો છેક મારા અને તમારા ખેતર સુધી પહોંચ્યું છે. લગભગ 1,60,000 લાખથી વધુ ચેકડેમ નિર્માણનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે. 115 જેટલા ડેમ આ સૌની યોજના થકી જીવંત કરવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અંત્યોદયની વિચારધારા છે, છેવાડાના માનવીની ચિંતા કરવાનું કામ એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મિત્રો એવા કેટલાય કામો છે, પણ આપણે માનનીય મુખ્યમંત્રીને સાંભળવાના છે ત્યારે
છેલ્લે એક વાત એવું કહીશ મિત્રો કે હમણાં કોંગ્રેસના એક નેતા, આ જિલ્લાના એક નેતા એવું કહેતા હતા કે ભાઈ જગદીશ વિશ્વકર્માની માએ માથે બળીતા લાકડા ઉપાડ્યા ચૂલા સળગાયા હશે. મારે કેવું છે, મારી એકલાની માતા અને કેટલાયની માતાઓએ એ કોંગ્રેસના રાજમાં એ માથે લાકડા લઈ અને ચૂલા સળગાવતા હતા. એ દિવસો ભૂલી ના જતા. તમારા રાજની અંદર એ સંસદ સભ્ય કોટા પદ્ધતિ હતી અને ત્યારે સંસદ સભ્યની આગળ પાછળ ફરવું પડે. મોટો વ્યક્તિ હોય એને ગેસનો બાટલો મળે, લાગભગ હોય એને ગેસનો બાટલો મળે. મારી માતાએ કદાચ મજૂરી કરી હશે, માથે લાકડા ઉપાડ્યા હશે, છતાંય અમને સંસ્કાર આપ્યા, ભણાઈ ગણાઈને સમાજ સેવાને લાયક બનાયા અને આજે માતાના આશીર્વાદે આ ગુજરાત પ્રદેશ અધ્યક્ષના લાયક અમને બનાયા છે અમારી માએ. અને કોંગ્રેસે હંમેશા કોઈ પણ માતા અને બહેનનું હર હંમેશા અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતા ભૂલી ના જાય કે ભારતમાં જીવે છે. મારી માતા હોય કે તમારી માતા હોય એ ઇટાલીમાં નથી જન્મી. કદાચ ઇટાલીમાં જન્મી હોત તો એને ગેસના બાટલા શું છે કે લાકડા શું છે ખબર ના હોત. તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે એટલે એને કદાચ ચૂલાની ખબર નહીં હોય, ધુમાડાની ખબર નહીં હોય, ભૂંગળીથી એને ચૂલા નથી સળગાયા. મારીને તમારી માતાએ ચૂલા સળગાઈ, ખીચડી બનાવીને તમને મને મોટા કર્યા છે. કોઈની માતાનું અપમાન ના કરશો. મારી આ અમરેલીની પ્રજા કે મારી ગુજરાતની 6.5 કરોડ જનતાએ તમને 30 વર્ષથી એ તમને સેવાથી વંચિત રાખ્યા છે, સત્તાથી વંચિત રાખ્યા છે. આવનારા 50 વર્ષ સુધી તમને હજી સેવા અને સત્તાથી વંચિત રાખવાની છે. સેવા કદાચ કરી હોય તો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરી છે. અને મારે આજે કહેવું છે કે ઉજ્જવલા યોજના અંતર્ગત એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે એ ઘેર ઘેર મારી માતાઓ અને બહેનોને 10.5 કરોડ લોકો સુધી આ ઉજ્જવલા યોજના અંતર્ગત આ બાટલા આપવાનું કામ કર્યું છે. માતાઓને બહેનોના આંખના આંસુ લૂછવાનું કામ કર્યું છે. મિત્રો, એવી કેટલીય યોજનાઓ છે જેના રસોડાનો ધુમાડો હતો ત્યાં જે વિકાસનો ઉંજાસ છે. જ્યાં મોદી સરકારની ઉજ્જવલા યોજના એ ગરીબના ઘરનો વિશ્વાસ છે. હર હંમેશ એ માતૃશક્તિનું અપમાન કરવું, બહેન દીકરીનું અપમાન કરવું આ કોંગ્રેસની માનસિક વિકૃતિ રહી છે. અને મહિલાઓને સાચું સન્માન આપવું, લખપતિ દીદી હોય કે ડ્રોન દીદી હોય અને ઉદ્યોગ સાહસિકતા બનાવવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કામ કરી રહી છે. જે તે આજે 707 કરોડ રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણમાં માનનીય મુખ્યમંત્રીશ્રી પોતાની વ્યસ્તતા વચ્ચે આવ્યા છે. આજે ચોપડાથી અમારું સન્માન કરવામાં આવ્યું છે. આ ચોપડા હું કે મુખ્યમંત્રી નથી લઈ જવાના, પણ આજ જિલ્લાના તમામ જરૂરિયાતમંદ પરિવારના બાળકોની અંદર આ ચોપડાનું વિતરણ થાય એની વ્યવસ્થા અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનને કૌશિકબેન બધા જ ધારાસભ્યો મિત્રો કરી છે. ફરીથી અમરેલી જિલ્લાના વિકાસની વાત હોય કે ગુજરાતના વિકાસની વાત હોય કે દેશના વિકાસની વાત હોય, આનો શ્રેય કદાચ વિકાસનો શ્રેય કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ જાય છે. અને આ વિકાસની રાજનીતિની પરંપરા એ જો કોઈએ શરૂ રાખી હોય તો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ શરૂ રાખી છે. ફરીથી આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કે જય, વંદે માતરમ. આભાર આપશ્રીનો. દોસ્તો, હવે પછીના ક્રમે વિનંતી કરું આપણા સૌની વચ્ચે ઉપસ્થિત થશે નહીં, થવું જ જોઈએ, કરશું નહીં, કરવાનું જ છે એ ભાવ સાથે ગુજરાતના ગ્રોથ એન્જિનના સન્માનીય સુકાની અને ગુજરાતના સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો જોરદાર તાલીઓના ગણગડાટ સાથે આવકારીએ અને વિનંતી કરીએ આપના પ્રેરણાદાયી વક્તવ્ય માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ.
અમરેલી જિલ્લાના 707 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, જેવી કાકડિયા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી જનકભાઈ તળવિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, એપીએમસીના ચેરમેન શ્રી ભાવિનભાઈ સોજિત્રા, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા, અમરેલી જિલ્લા ભાજપ પ્રભારી શ્રી અભયસિંહ ચૌહાણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, સર્વે અધિકારીગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ટાઈમ ખોટો થઈ ગયો કેમ? ના, એ તો એક વસ્તુ છે કે ભાઈ સામે બેઠા છીએ, તમારી જેમ અમે સામે બેસીને જ અહીંયા પહોંચ્યા છીએ, એટલે સામે શું પરિસ્થિતિ થાય, લેટ આવે એટલે મને ખબર પડે કે. અને એમાંય મને પૂછ્યું તો મને કે ના, જમવાનું બધાને બાકી છે. પછી તો હવે આપણે તો ખેડૂત રહ્યા, સવારે વહેલા ઉઠવાવાળા, જે બધા બિઝનેસમેન હોય તો બપોરે 1:30-2 વાગે જમે, આપણે તો 11 વાગે કે 10 વાગે થારી પડી જતી હોય. પણ અમરેલી અને અમરેલી જિલ્લાના વિકાસની કામની વાત હોય તો હું એટલું ચોક્કસ કહીશ કે અત્યારે કહે ને, આપણી કહેવત છે ને કે માગ્યા વગર તો માય ના પીરસે, એમ માગ્યા વગર માય ના પીરસે. અત્યારે આખી ટીમ આપણા મંત્રીથી માંડીને દરેક ધારાસભ્ય અને સાંસદશ્રી અને સંગઠન બધા ભેગા થઈ અને એટલું વ્યવસ્થિત આયોજન કર્યું છે કે મને નથી લાગતું કે હવે 5 વર્ષમાં તમારું કોઈ કામ બાકી રહે. અને સરકાર તરીકે અમારી પણ જવાબદારી છે કે સરકાર તરીકે તમારા કોઈ કામ બાકી ના રહે. એ લોકો આયોજનબદ્ધ રીતે લેતા આવશે, અમે બધા મંજૂર કરીને તમને આપતા જઈએ. અને તો જ આજે અમરેલી જિલ્લામાંથી કેટલાય જણ જે તમારા શહેર પસંદ હોય એ, સુરત હોય તો સુરત અને અમદાવાદ હોય તો અમદાવાદ, એ બધાને એમ થાય કે ફરી પાછા અમરેલી રહેવા આવીએ, એવો અમરેલી જિલ્લો આપણે બધાએ ભેગા થઈને બનાવવાનો છે. અને બને એવો છે. માનનીય વડાપ્રધાન શ્રી પણ પૂરતું ધ્યાન કે આ 2047માં આપણે જે વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત બનાવવું હશે તો છેવાડાના માનવીને પણ મુખ્ય પ્રવાહમાં લાવવો પડશે. અને મુખ્ય પ્રવાહમાં લાવવો હોય તો જેટલી શહેરમાં સુવિધા એટલી જ સુવિધા ગામડાઓમાં આપણે આપવી પડે. અને એ ગામડાઓમાં સુવિધા તમારે આયોજનબદ્ધ રીતે એનું આયોજન મોકલી દો. તમારા ધારાસભ્ય, જિલ્લાના પ્રમુખ હોય, સંગઠન પદાધિકારી હોય કે ચૂંટાયેલા કોઈ હોય, જેની સાથે બેસીને આયોજન કરી અને આયોજનબદ્ધ રીતે આવવું પડે. કારણ કે એક જણ એમ કે ના મારે તો રોડ બનાવવો છે, એક જણ કે ના મારે ગટર લાઈન કરવી છે. આયોજનબદ્ધ રીતે આવશો તો એક કામ બાકી નહીં રહેવાતી, એક કામ બાકી નહીં રહેવાતું. અત્યારે પાણીની વ્યવસ્થા જે પ્રમાણે ચાલી રહી છે, જે પ્રમાણે આપણે પાણીની તકલીફ જોઈ છે, એમાંથી પણ 100% અમરેલી જિલ્લો બહાર આવી જવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જે પાણી આપણે જોયું છે, આપણે પાણીની મુશ્કેલી તમને કોઈને ના કહેવી પડે કે પાણીનું ટીપે ટીપું કેમ બચાવવું જોઈએ. આપણે પરિસ્થિતિમાંથી પસાર થયા છે. અને આજે માનનીય વડાપ્રધાન શ્રી પણ, આપણને ખબર છે કે એમનું વિઝનરી લીડરશીપ છે. આપણને આવતીકાલની પરિસ્થિતિ જોઈ જાય છે અત્યારથી, અને એ પ્રમાણેના પગલાં માનનીય વડાપ્રધાન શ્રી લેતા હોય છે કે ભાઈ આજે આપણે પાણી વાપરી રહ્યા છે, પણ આ ભવિષ્યમાં ફરીથી આવી પાણીનું સંકટ ગુજરાતમાં ના આવે એના માટેનો પણ અત્યારથી પ્રયત્ન આખા ભારત દેશમાં શરૂ કર્યો છે કે અત્યારે કેચ ધ રેન અંતર્ગત વરસાદનું ટીપે ટીપું પાણીનો સંગ્રહ થાય, અને સંગ્રહ ન કરી શકાય
તો એ પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એના માટે સરકાર પણ તમારી સાથે છે. દરેકે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયા ફક્ત આના માટે જ આપ્યા છે કે વરસાદનું પાણી જમીનમાં ઉતારો અથવા સંગ્રહ કરાવડાવો. અને એ તમારે આંગળી ચીદાનું પૂન લેવાનું છે. તમારે જ્યાં જરૂર પડે ત્યાં આ પૈસા વપરાય અને દર વર્ષે આવવાના છે. એક વર્ષે આપીને બીજા વર્ષે બંધ નથી થવાનું. બીજા